રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ મોટા શહેરોમાં ફાયર વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આજે વડોદરા શહેરની લાઇફલાઇન સમાન સિટી બસ સેવામાં રોજે રોજ હજારો મુસાફરો મુસાફરી કરતા હોય ત્યારે તેઓની સલામતીને લઈને આજે અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા ઠેર ઠેર હાલમાં ફાયર વિભાગ અને સંબંધિત વિભાગો દ્વારા શહેરમાં વિવિધ સ્થળે ચેકિંગ કરી ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો ત્યાં તેઓને નોટિસ અને સીલ મારવાની કાર્યવાહી પૂરજોશમાં જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરની લાઇફલાઇન સમાન સિટી બસ સેવા ખૂબ જ મહત્વની છે। ત્યારે બસના મુસાફરોની સલામતી લઈને ફાયર એક્સટિંગ્વિશર્સ, ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો સહિત આ બાબતે ચાલકોને માહિતી છે કે કેમ તેનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં જેટલી પણ બસો રૂટ પર આવી રહી છે તેમાં મુસાફરોની હાજરીમાં ફાયર સિસ્ટમ નહીં કે નહીં તે પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું છે। સાથે ડ્રાઈવરો આ બાબતે તેઓને જાણકારી છે કે કેમ તે અંગે ઓપરેટિંગ કરી શકે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। હાલમાં કોર્પોરેશન દ્વારા જે ફાયર સેફટીને અનુલક્ષીને તમામ જગ્યાએ મોલ્સ, બિલ્ડિંગ્સ વગેરેનું ફાયર સેફટીને અનુલક્ષીને જે ચકાસણી કરવામાં, ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, તો આજે સિટી બસમાં પણ એ ફાયર સેફટીને અનુલક્ષીને અમે ચકાસણી કરવામાં આવેલા છે। અમારી ઉપરી અધિકારીની સૂચનાથી સરપ્રાઇઝ ચેકિંગ છે અને અમે રેન્ડમલી જેટલી બસો વર્ધીમાંથી આવતી જઈ અને મુસાફરો અંદર હાજર હતા ત્યાં એ દરમિયાન જ ફાયર એક્સટિંગ્વિશર છે કે નહીં એ પ્રમાણેનું ચેકિંગ કરેલ છે। ડ્રાઈવરોને એનું પૂરતું નોલેજ છે કે નહીં, ડ્રાઈવરો ઓપરેટ કરી શકે છે કે નહીં, તે પણ આપણે એનો ડેમો તેઓના ડ્રાઈવરો પાસેથી કરાવડાયો છે। અને આમ જોતા અત્યારે ફાયર એક્સટિંગ્વિશરની વેલિડિટી અને એ બધું ચકાસણી કરી, તેઓના બિલ પણ અમે જોયા તેઓ દ્વારા તે 2027 સુધીના વેલિડ છે। તેઓએ ફાયર એક્સટિંગ્વિશર બબ્બે દરેક બસની અંદર મૂકેલા છે, રેન્ડમલી ચકાસણી કરેલી છે। અને બીજું કે એમની એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ વગેરે બરાબર છે કે નહીં જેની બી અમે ચકાસણી કરેલ છે।